સપ્તધારા જૈન મહિલા મંડળે રથયાત્રાની અંદર શાસન ધ્વજ ફરકાવી જૈન શાસનનો જય જયકાર કરાવ્યો હતો. તો મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અહીંયા પ્રસૂતિ ગૃહની બહેનો અને બાલ સેવા કેન્દ્રના કુપોષિત બાળકો સાથે મનાવી એમને ફ્રૂટ વિતરણ કરી અને મહાવીર જન્મ કલ્યાણક માનવ સેવા એ જ જનસેવાના સૂત્ર સાથે મનાવી છે. આમાં સપ્તધારાની બહેનો પારુલબેન, રોશનીબેન, ચેતનાબેન, શોભાબેન વગેરે બહેનો ખૂબ જ સારો સહયોગ આપ્યો છે અને આ માટે દાદાશ્રી ભારતીબેન સતીશભાઈ શાહ એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે એમના દાનથી જ આજે અમે આવા સેવાના કાર્યો કરી શક્યા છીએ. કૂતરાને રોટલા આપશું, ગાયોને ઘાસ અને પંખીને ચણ પણ આપવાના છીએ. આ રીતે નાનામાં નાના જીવની સેવા કરી અને મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવશું. જય જિનેન્દ્ર. આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા શોભાયાત્રામાં ધ્વજ લઈ અને માંડવીનું જે ભ્રમણ કર્યું એ બદલ અમે ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસે મહાવીર સ્વામી ભગવાનના જે શુભ પ્રસંગે અને બધાને શુભકામના પાઠવીએ છીએ અને ભારતીબેન સતીશભાઈ શાહ તરફથી જે ફ્રૂટ વિતરણની અમને સેવાનો જે લાભ મળ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા જ કાર્યમાં સહયોગ આપતા રહેશે દાતાશ્રીઓ, તો આવા જીવ દયાના કાર્યો સતત ચાલતા રહેશે. ધન્યવાદ. જય જિનેન્દ્ર. હું ડૉક્ટર પારુલબેન સપ્તધારા જૈન મહિલા મંડળમાં ખજાનચી તરીકે ફરજ છું. આજે અમારા પ્રમુખ શ્રી પિનાકીબેન રામભાઈ સંઘવીના અથાગ પ્રયત્નોથી જે દાતાશ્રી અમને મળ્યા છે, તો એમના તરફથી મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે અમે કુપોષિત બાળકોને ફ્રૂટ વિતરણ અને પ્રસૂતિ ગૃહના બહેનોને પણ ફ્રૂટ વિતરણ કર્યું. આવો નવો સહકાર અમને ભારતીબેન તરફથી મળતો રહે. આગળ પણ અમે રોટલાનું પણ પ્રોજેક્ટ કરશું, અબોલ જીવો માટે ઘાસચારાનો આજે જ અમે પ્રોજેક્ટ કરશું. તો આવો ને આવો અમે પક્ષીઓ માટે પણ પ્રોજેક્ટ કરશું. આજના દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અમે આવા સેવાકીય અબોલ જીવની સેવાથી કરશું. તો આના માટે અમને દાતાશ્રી બહેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ પણ અમને દાતાશ્રીનો સહયોગ મળશે તો અમારું ગ્રુપ અમે હંમેશા આવા નવા પ્રોજેક્ટ કરતા રહેશું. અસ્તુ. જય જિનેન્દ્ર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.